રાજ્યભરમાં 75 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન મંતવ્ય ન્યૂઝ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ અભિયાન અંતર્ગત સાણંદ તાલુકામાં આવેલા જૈન તીર્થધામમાં 1000 વૃક્ષો વાવવામાં આવ્યા હતા। અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવીને તેમનું જતન કરી ધરતીને ગ્લોબલ વોર્મિંગ જેવી મહામારીથી બચાવવા માટે એક મહત્વનું ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહ્યું છે। દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ અને તેના જતનને માનવતાનો ધર્મ સમજી અપનાવવું જોઈએ। ત્યારે દરેક નાગરિકે સમાજ અને પર્યાવરણ માટે પોતાની એક ફરજના ભાગરૂપે એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ। આ તીર્થમાંથી જે ચેનલોવાળા મંતવ્ય ચેનલોવાળા જે આવ્યા છે અને જે એમનું બીડું ઝડપ્યું છે ઝાડનું એ મીડિયાની અંદર મને બી 1000 વૃક્ષોનો લાભ આપ્યો છે। એ બદલ એમની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું। આજે મંતવ્ય ટીવીના ચેરમેન શ્રી જિજ્ઞેશભાઈ પટેલ ખુદ આવ્યા છે અહીંયા આગળ અને અમારા ગુરુ કલ્યાણબુદ્ધિ મહારાજ સાહેબના આશીર્વાદ લઈને એમને ચાલુ કર્યું છે। અહીંયા મોડાસર જૈન તીર્થમાં જે મંતવ્ય ટીવીએ મંતવ્ય ન્યૂઝ ચેનલે જે 75 લાખ વૃક્ષો વાવવાનું જે બીડું ઝડપ્યું છે તેમાં આજે અમારા આ મોડાસર જૈન તીર્થમાં એમના આશીર્વાદ લઈ અને અહીંયા અમે 1001 વૃક્ષો વાવવાનું અહીંયા બધી જગ્યાએ ખાડા ખોદાવી અને એમને કમ્પ્લીટ અહીંયા વૃક્ષારોપણ કરાવ્યું છે અને બહુ જ સારું અમને લાગ્યું। અને આવી રીતે દિવસે ને દિવસે દરેક જગ્યાએ મંતવ્ય ટીવી આ પ્રકારના પ્રોગ્રામો કરીને વધુને વધુ વૃક્ષારોપણ કરાવે એવી અમારી શુભેચ્છાઓ। આજના આચાર્ય ભગવંતોના પદાર્પણ નિમિત્તે મંતવ્ય ચેનલે પણ અહીંયા આગમન કર્યું છે અને વૃક્ષારોપણનું એક વિધાન કર્યું છે। આ વૃક્ષારોપણનું જે કૃત્ય છે એ સારું છે। ઠેર ઠેર પ્રદૂષણ મુક્ત હવા મળે, શુદ્ધ ઓક્સિજન મળે, શીતળતા મળે, છાયડી મળે, આંતરડી ઠરે અને કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય એટલે એના કારણે પરંપરાએ રોગો પણ ઓછા થાય, જેનાથી માનવ જાતનું કલ્યાણ થાય એવા અમારા આશીર્વાદ છે।